મિથ્યા અભિમાન છે. મારું તારું મનથી મૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું. હે મનડું મારું કદી ના વિસરે, મનડું મારું કદી ના વિસરે. આ દુનિયા છે સ્વાર્થી, મારા જીવન રથના સાર. હે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સાર. મારું તારું મનથી મૂકું, ભક્તિ કેરો પંથ ના ચૂકું. મનડું મારું કદી ના વિસરે, આ દુનિયા છે સ્વાર્થી, મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. એકમ બ્રહ્મ, અને એ એકમાં આપણી આ ઇન્દ્રિયોને લગાડી દેવું. એકાદશી ઉપવાસ. ઉપવાસ એટલે શું? ઉપ એટલે કે સત્ય, અને વાસ એટલે નિરંતર. સત્યની પાસે નિરંતર રહેવું, એનું નામ ઉપવાસ. ઉપવાસ એટલે ખાલી ખાવા પીવાના અર્થમાં જ નથી. ઘણા હોય ખાવા પીવામાં સંયમ રાખતા હોય, સારી વાત છે, પરંતુ એના અલાવા આવશ્યક એ છે કે તમારી ઇન્દ્રિયો કૃષ્ણ સેવામાં કૃષ્ણગામી બની કે નહીં. આખા દિવસમાં તમે કેટલું સ્મરણ કર્યું, કેટલું ઠાકોરજીનું ચિંતન કર્યું, કેટલા સદગ્રંથોનું સેવન કર્યું. ગઈકાલે આ મેં સાંભળ્યું શું, એનું મેં ચિંતન કર્યું, અવગાહન કર્યું. અને ખાલી ખાવા પીવામાં સંયમ વર્ત્યો અને કહીએ ઉપવાસ, ના, એ પૂરો ઉપવાસ નથી, એ અધૂરો ખંડિત કહેવાય. જેટલું બની શકે ભગવદ નામ એકાદશીના દિવસે સત્ય કે પાસ નિરંતર રહેના. સત્ય એટલે બ્રહ્મણો નામ સત્યમ ઇતિ શ્રુતિ કહે છે. જેમ આપણે વાત કરી હતી કે બ્રહ્મનું એક નામ છે આનંદ, એવી રીતે જ આનંદ કહીએ કે કૃષ્ણ કહીએ કે સત્ય કહીએ, એક જ તત્વ છે. તો સત્યની પાસે એટલે શ્રી કૃષ્ણ વદદ ભીરેવ સતતમ, સતત અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ આ એકાદશીના દિવસે અધિકથી અધિક સત્યની પાસે રહેવું.